હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વાલોર પાપડી બટેકાનું શાક. તો કાઠિયાવાડી સ્ટાઇલમાં અને રોજ બનાવીને ખવાય તેવું આપણે વાલોર પાપડીનું શાક બનાવીશું. તો મેં અહીંયા આ રીતની સરસ ઉમળી વાલોર લીધી છે. તો શિયાળાની સિઝન છે તો આ રીતની આપણને વાલોર મળી જાય છે. તો અહીંયા મેં એક બટેકું કાપી લીધું છે. તો હવે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીશું. તો મેં અહીંયા 10 થી 15 લસણની કળીઓ લીધી છે. તેને આ રીતે ખાંડી થોડું પછી આપણે તેમાં લાલ મરચું નાખી દેવાનું છે ને પછી આ રીતે આપણે ખાંડી લેવાનું છે. તો આપણી કાઠિયાવાડી ચટણી ખાંડીને રેડી થઈ ગઈ છે. તો હવે એક પેનમાં આપણે 2 થી 3 ચમચી જેવું તેલ મૂકી દઈશું. જો તમારી આગળ જાડા તળિયાવાળી કઢાઈ હોય તો એ જ લેવાની. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો 1 ચમચી આખું જીરું, થોડી હિંગ અને થોડી હળદર નાખીને જે આપણે બટેકાની ચિપ્સ કરી છે તે નાખી દઈશું. તો હવે આપણે તેને તેમાં મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે 1 થી 2 મિનિટ જેવું આપણે બટેકાની ચિપ્સને થવા દેવાનું છે. ત્યાર પછી થોડું એવું મીઠું નાખી દઈશું. તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જે વાલોર વીણીને રાખી છે તો તેને પણ આપણે નાખી દઈશું. તો હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે સરસ મિક્સ કરીને 3 થી 4 મિનિટ જેવું આપણે થવા દેવાનું છે. તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે જે આપણે લસણવાળી ચટણી જે બનાવી હતી તે નાખી દઈશું અને આ રીતે આપણે ચૂંટી કરીને મિક્સ કરી લેવાની છે. તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. આજની મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. ને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો. તો હવે આપણે 3 થી 4 મિનિટ આ રીતે થવા દીધું. તો હવે આપણે ઉપરથી ઢાંકી દેવાનું છે. જો તમારે આવી જાડા તળિયાવાળી કઢાઈ ના હોય તો તમારે ઉપર થોડું પાણી મૂકી દેવાનું. તો આપણી 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું ફરીથી. ત્યાર પછી મેં અહીંયા એક નાનું એવું ટમેટું કાપીને રાખ્યું હતું તે નાખી દેવાનું છે. ત્યાર પછી આપણે ચીંગનો જે ભૂકો હોય તે નાખ્યો છે. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું. તો ફરીથી આપણે ઢાંકી દઈશું ને 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. તો આપણું 10 મિનિટ જેવું થાય ત્યાં આપણું વાલોર પાપડી ને બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. રેડી છે આપણું વાલોર પાપડી બટેકાનું શાક. તો એક પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.
બાય ફ્રેન્ડ્સ, ચાલો મળીએ એક નવા વિડિયાની સાથે.